આગળ વધીએ બેકાબુ રોગચાળા પર નિયંત્રણ મેળવવા માટે સુરત આરોગ્ય વિભાગ જાણે કે સદંતર નિષ્ફળ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે, કેમ કે સુરતમાં રોગચાળાએ 26 વર્ષીય યુવતીનો ભોગ લીધો। ઝાડા ઉલટી બાદ યુવતીનું મોત નીપજ્યું હતું। સ્મીમેર હોસ્પિટલમાં તબીબે આ યુવતીને મૃત જાહેર કરી। આરોગ્ય વિભાગ આ ઘટના બાદ દોડતું થઈ ગયું છે। વધુ માહિતી સાથે સંવાદદાતા ચેતન જોડાઈ ગયા છે। ચેતન, આજે યુવતીનું મોત નીપજ્યું છે, કયા કારણથી થયું, ક્યાંની આ યુવતી હતી અને શું ખરેખર રોગચાળો એટલો વકરી ગયો છે કે લોકો હવે મોતને ભેટી રહ્યા છે? જી બિલકુલ ખાડીપુર વચ્ચે પાણી અને મચ્છરજન્ય જે બીમારી છે, જે રોગચાળો છે તે સુરતમાં વકર્યો હોય તેવું લાગી રહ્યું છે। એક જ દિવસમાં રોગચાળાના કારણે ત્રણ લોકોના મોત નીપજતા આરોગ્ય વિભાગની જે ટીમ છે તે ટીમ દોડતી થઈ છે। તાવ, ઝાડા ઉલટીથી પૂર્ણા, કાપોદ્રા અને ગોડાદરામાં 3 જેટલા જે લોકો છે તેના મોત નીપજ્યા છે। પૂર્ણાની વાત કરીએ તો 45 દિવસની જે બાળા છે તેનું ઝાડા ઉલટીના કારણે મોત થયું છે। ગોડાદરામાં 26 વર્ષીય જે પણિતા છે તેનું પણ ઝાડા ઉલટી અને તાવના કારણે મોત નીપજ્યું છે। જ્યારે કાપોદ્રામાં 20 વર્ષીય જે યુવતી છે તેનું પણ સ્મીમેર હોસ્પિટલમાં સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યા। આરોગ્ય વિભાગની જે ટીમ છે તે ટીમ દોડતી થઈ છે। સિવિલ હોસ્પિટલ અને સ્મીમેર હોસ્પિટલની વાત કરીએ તો દૈનિક 400 થી વધુ જે કેસ છે તે ઝાડા ઉલટી અને તાવના નોંધાઈ રહ્યા છે। ત્યારે આરોગ્ય વિભાગ હવે દોડતું થયું છે। તમામ જે સોસાયટીઓ છે તેમાં પાણીના જે નમૂના છે તે લેવામાં આવી રહ્યા છે અને જ્યાં પણ મચ્છરજન્ય બ્રિગેડ મળે ત્યાં જે દંડ ફટકારવાની જે કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે। બિલકુલથી આભાર પૂરી માહિતી માટે।